જય શ્રી કૃષ્ણ. મુકેશભાઈ પ્રજાપતિ એમ પૂછે છે કે જાંબુડાને કાઠિયાવાડી ભાષામાં શું કહેવાય? તો આપણે 17 વર્ષ પ્રાંતિજમાં કાઢ્યા હતા અને 18 વર્ષથી અહીં સેવી કાઠિયાવાડમાં. તો આપણે ખાલી બે જ નામ આવડે છે, રાવણા અને જાંબુડા. તો જાંબુડા અને રાવણા બેયમાં તફાવત છે. હાલો હું તમને એ બેયનો તફાવત બતાવી દઉં. જો આ જે ઝાડ છે ને, આ જાંબુડાનું છે. આપણે એને ગયા વર્ષે વાવ્યું હતું અને આ જાંબુડું છે. આના પત્તા લીલગરી જેવા હોય છે ને, લીલગરી જેવા લાંબા પત્તા. અને આ છે રાવણો. આના પત્તા હોય મોટા. જો આ રાવણો અને આ જાંબુડો, આ બેયમાં કેટલો તફાવત છે એ તમે જોઈ શકો છે ને. બેયમાં ફેર, એકના પત્તા લાંબા છે એ જાંબુડો અને એકના પત્તા પોળા છે એ રાવણો છે. તો આ બે તફાવત છે. રાવણા છે એના પત્તા મોટા આવે અને રાવણા પણ મોટા આવે, અને જાંબુડા સાઈઝમાં નાના હોય અને એના પત્તા લીલગરી જેવા હોય. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.